राम जय जय राम। श्री राम जय जय राम। श्री राम जय जय राम। सच्चिदानंद भगवाननी जय। આપણને અજ્ઞાનના કારણે જે બંધન, પોતે આત્માનું સ્વરૂપ હોવા છતાંય બંધન આવી ગયું આપણને. શ્રી રામ જય રામ. સચ્ચિદાનંદ ભગવાનની જય. જીવાત્મા શિવ હોતો છતાં જીવડો કેવી રીતે બની ગયો? એને હું ખૂટતું હતું કે આવું બધું ઊભું થયું? બંધન ઊભા થયા, દુઃખી થાય છે. તો આત્મા અસંગી તત્વ હોવા છતાં એને એમાં બંધન આવે, એક આ મોટું આશ્ચર્ય છે. તો જે કાંઈ અજ્ઞાનના કારણે જીવન જીવાય છે અવિદ્યામાં, તો એ બધી ચેષ્ટાઓ શરીરમાં નથી થતી, પણ શરીરમાં અંદર રહેવાવાળો છે ને એને કાંઈક ભૂલો કરી છે. એણે પોતે અવિદ્યા સ્વીકારી લીધી છે. તો અવિદ્યા વાસ્તવમાં છે નહીં. કોઈ પોતાના જ્ઞાન સ્વરૂપમાં, પરમાત્મામાં, આત્મામાં કોઈ અવિદ્યા છે નહીં. અને છે નહીં છતાંય બધાને એ અવિદ્યાએ વશ કરી લીધા છે. દુઃખોમાં જીવન જીવાય છે. એટલે આ એક જાતનું આશ્ચર્ય છે. તો આ પોતાના ઊભા કરેલા સંસારમાં દિવાલ હોય કે લાકડું હોય, તો એને બિલકુલ જડ જેવું છે, અંતઃકરણ નથી એમાં. પથ્થરમાં ક્યાં અંતઃકરણ છે? તો આ દેહ હકીકતમાં એમ જ છે, પણ દેહની અંદર અંતઃકરણ આવ્યું છે. અને એ દેહી છે, એ બુદ્ધિ ને ઇન્દ્રિયો ને તાદાત્મ કરવું ને એ બધી ભૂમિકા એની થઈ ગઈ છે. દેહની અંદર રહેવાવાળો તત્વ જે છે એટલે આ જાગ્રત અવસ્થા, સ્વપ્ન અવસ્થા અને સુષુપ્તિ અવસ્થા, ઊંઘવાનું, આ બધું વૃક્ષમાં નથી, પણ જીવ તો છે એમાં. કોઈમાં અંતઃકરણમાં સુષુપ્તિ જ છે એની, વૃક્ષની. તો પથ્થરમાં તો એકેય નથી, એમાંય સુષુપ્તિ જ છે ખાલી. તો આ દેહ પણ એની જેમ જ છે, પથ્થરની જેમ જ છે. પણ દેહમાં રહેવાવાળો જે છે એ દેહીમાં અજ્ઞાન પેઠું છે, એના કારણે દુઃખી થાય છે. દેહી પોતે હું બની ગયો એ. તો એ પણ દેહનો વાંક નથી ને આપણને દેહ માનીએ છીએ. વાસ્તવમાં દેહની કોઈ સત્તા નથી. દેહ જડ છે. દેહ કરતા ભોગતા થયો જ નથી આજ સુધી. તો આમાં આ અંતઃકરણ, ચિત્ત, મન, એણે જ આપણા સંસારની કલ્પના કરી નાખી છે. જેમ સ્વપ્નમાં કલ્પના કરીને નોખો સંસાર ઊભો કરે છે સ્વપ્નનો, એમ આ ચિત્તે જાગ્રતમાં હું મારું, હકીકતમાં સ્વપ્નું જ છે. આ જાગ્રત છે એ પણ સાચો છે. સંસારની જેમ જરૂરી છે, ઉપયોગી છે, એવી રીતની કલ્પના ચિત્તે કરી દીધી છે. અને એના કારણે આ જીવાત્મા પોતાને દેહ છે અને દેહના દુઃખથી હું દુઃખી થઉં છું. એટલે અજ્ઞાની જીવાત્માને જે કેટલાય પ્રકારના શરીરના સુખ દુઃખ થાય છે, તો એ પોતાને
થાય છે એવું માની લે છે, એટલું કનેક્ટિવિટી શરીરની સાથે કરી નાખી છે. અને રાગ દ્વેષ થતો હોય તો એ દેહના કારણે થાય. આપણને કોઈ ઉપર ક્રોધ ચડે છે તો ક્રોધ તો અંદર અંતઃકરણમાં ઊભા થયેલા હુંને ચડે છે, પણ સામેવાળાના ગાલ ઉપર લાફો મારીએ છીએ. તો દેહ તો બિચારું જડ છે, ઠરી ગયેલું છે, તો આપણે દેહ ઉપર કાઢીએ છીએ. કેમ કે આપણે સમજીએ છીએ કે આ દેહ છે, એ દેહવાળો જે છે એને મને ગાળો બોલી છે એટલે એને મારવો છે. હવે છે અંદરની ખટપટ બધી જે દેહી એની અંદર ચેષ્ટાઓ એની છે, દેહની અંદર રહેવાવાળા. તો આ જેટલું અજ્ઞાન ધારણ થયેલું છે એને આ બધું થાય છે. જ્ઞાની મહાત્માને સુખ દુઃખનો એવો ભાવ અંદર લેશે થતો નથી. કેમ કે મહાત્માઓ જે છે પરમાત્માનું આત્માનું યથાર્થ સ્વરૂપ જેમ છે એમ જાણે છે, અને અજ્ઞાની પોતાને દેહ છે એમ સમજે છે. તો આ શરીર જડ છે, તેથી એ દુઃખનો અનુભવ કરી શકતું નથી. અને દેહાનો અભિમાની જે જીવાત્મા છે, જેને આપણે સગ્રમ બાપા કહીએ છીએ કે મીનાબેન છે, શીતલબેન છે, તો એ એના અવિવેકના કારણે દુઃખી થાય છે. અવિવેક શું કર્યો કે પોતે છે એ ના રહ્યો અને બીજોને માની લીધો, અને એટલો બધો અધ્યાસ થઈ ગયો કે હવે પોતાને વાસ્તવિકતામાં આત્મા રૂપે છે એને પકડવું કાઠું પડે છે. તો આ મોટો અવિવેક થયો છે. એટલે દુઃખો કાયમી દુઃખમાં રોવાનું ચાલુ રહે છે. તો આ અવિવેક જે થયો, યથાર્થ વિચાર ના થયો, અવિચાર થયો કહેવાય એને, એ શેના કારણે થયો છે કે અજ્ઞાનના કારણે. તો અજ્ઞાન કોણે આપ્યું? કોઈ ભેટમાં આપ્યું છે કે કોઈ આપણા દંડના કારણે મળ્યું છે કે અજ્ઞાન શું વસ્તુ છે? કેમ કે બધા દુઃખોનું કારણ બધા એમ કહે છે કે અજ્ઞાન છે, અને આપણે સમજીએ છીએ કે અજ્ઞાન બધા દુઃખોનું કારણ છે. તો અવિવેક રૂપી દોષના કારણે આ જીવાત્મા શુભ અને સારા અને નબળા એના કર્મોમાં, અને એ કર્મોના સુખ દુઃખનું જે ફળ મળે છે એનો પોતે ભોગતા છે. મને દુઃખ મળ્યું અથવા હું સુખી થયો, આવું આ જીવાત્મા માને છે. અવિવેકના દોષથી, અજ્ઞાનના કારણે પોતે મને દુઃખી થયો. તો સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા. સુખ અને દુઃખ કોઈ આપનારું છે નહીં, અને છે જ નહીં, કલ્પિત છે. દુઃખ નામની કોઈ વસ્તુ નથી, સુખ નામની વસ્તુ નથી, કલ્પનાઓ જ છે. જેટલી ઇન્દ્રિયોથી જે કાંઈ જણાય છે એ બધી કલ્પિત જ છે. આપણને તીખું લાગે, મરચું છે, ગળ્યું લાગે છે, તો પેડો છે તો જીભે આગળના ભાગમાં અડે તો ગળ્યો લાગે છે, ડાયરેક્ટ ગળી જઈએ છીએ તો ક્યાં ગળો લાગે છે? તો ઇન્દ્રિયોના કારણે સારું અને નબળું, ગમે છે અને નથી ગમતું. મને દેહને બચાવવો છે તો મારે ઓછું મથવું પડે એવું મહેનત કરવું, ઓછી મહેનતે પૈસા મળે એવું આયોજન કરવું, બધી સફળતાઓ મળે એવું આયોજન કરવું, અથવા હું આટલું કરું છું તો આટલું ફળ એનું વેતન મને મળવું જોઈએ. આ બધું એ ભોગતામાં પડી ગયું છે, આ બધી ભ્રમણાઓ. તો આ તો કેવું થયું છે? પોતે ઊભું કર્યું છે અજ્ઞાન. અવિવેક પોતાનો થયો ને, પોતે જ વિચાર ના કર્યો કે હું આત્મા છું, અને પોતે ઊભી કરેલી જાળમાં પોતે ફસાણો છે. જેમ કરોળિયો પોતાની જાળ, કરોળિયાની જેમ પોતે જ જાળ ઊભી કરી અને પોતે એમાં ફસાણો છે. તો આ અવિવેક રૂપી જે રોગ છે, રોગ આપણો, તો અવિવેક રૂપી રોગથી બંધાયેલું આપણી અનેક જાતની વૃત્તિઓ વાળું મન નામમાં, રૂપમાં અને ગુણમાં ફરે છે. આમ ચારે બાજુ ઘૂમતું રહે છે. આ સારો, આ નબળો, આમ કર્યું હોય તો સારું. એટલે નોખી વૃત્તિઓ છે, બીજું કાંઈ નથી. મન કલ્પનાઓ અને કલ્પનાઓના કારણે
એને અવિવેક કયો છે કે હું દેહ છું, હું આત્મા નથી, આ અવિવેક છે. એટલે કલ્પનાઓને સાચી માની લીધી. એ વૃત્તિઓ જેમ ઊભી થાય છે અજ્ઞાનના કારણે, અજ્ઞાન કેવી રીતે ઊભું થયું એ પછી વાત કરીએ આપણે. પણ આ મન એ વૃત્તિઓના મુજબ આકૃતિઓમાં, દેહમાં આમથી આમને, આમથી આમ, બીજા દેહમાં આ બીજો દેહ મને ગમે છે ને આ જોવે છે ને એમ ચકેડેની જેમ ભમતું રહે છે મન. તો કેવી રીતે થયું કે આપણો એક બંગલો બનાવેલો છે ને બંગલાની અંદર આપણે પોતે માલિક છીએ અને એ ઘરની અંદર અનેક પ્રકારનું કાં તો હમું કરવું, કાં તો ઈચ્છા થઈ મુજબ ચેષ્ટાઓ કરીએ છીએ બદલવાની ને પાડવાની ને હમું કરવાની. મકાન જળ છે, મકાન કાંઈ કરતું નથી. તો આ શરીરમાં જે જીવાત્મા છે એને પ્રમાતા કહીએ તો અનેક પ્રકારની ચેષ્ટાઓ કરે છે. મન આકારો પકડે છે, વૃત્તિઓ વાળું મન, વૃત્તિઓ વાળું. એટલે આકારની વૃત્તિ થઈ અને બ્રહ્માનું ચાલુ થયું ને અવિવેક છે જીવાત્માને, એટલે એના મનના ભેગો પોતે ફસાય છે બધે જઈને, સાચું માની. શરીર કાંઈ નથી જતું ક્યાંય. તો આ અજ્ઞાન ઊભું થયું છે. તો એ અજ્ઞાન એ શું વસ્તુ છે એને જો સાચી રીતે જાણ્યું હોય આપણને તો ખબર પડે, પૂરો વિવેક થઈ જાય પછી. તો અહીંયા શાસ્ત્રોમાં સંતોએ અજ્ઞાનની ઘણી બધી એની 7 ભૂમિકાઓ કીધી છે. આમ તો બીજી ઘણી ભૂમિકાઓ છે અજ્ઞાનની. આપણે આપણા જીવનમાં જોઈએ, વિચારીએ તો ગુણના કારણે ને દેશના કારણે, કાળના કારણે, 3 ગુણોના કારણે કેટલીય વિચિત્રતાઓ આપણે આમ ઊભી થઈ છે. અસંખ્ય જુદા જુદા ભેદો લખવા બેસીએ ને તો એક નોટ ભરાય. જેમ ક્રોધ છે, તીખું છે, મીઠું છે, બધી વૃત્તિઓ પ્રમાણે કેટલાય અર્થો, એવા અનેક પ્રકારના ભેદો, અસંખ્ય ભેદો થઈ ગયા છે. અને પોતાના સ્વરૂપમાં આત્મા હોવા છતાંય અનાદિકાળથી આપણો અજ્ઞાનનો આરોપ છે, આપણે ધારણ કરી રાખ્યો છે કે હું દેહ છું, હું જીવાત્મા છું, હું સગ્રમ બાપા છું. તો આ અજ્ઞાનની 7 ભૂમિકાઓ છે. એમાં પહેલી ભૂમિકા છે બીજ જાગ્રત, બીજી ભૂમિકા છે જાગ્રત, ત્રીજી મહાજાગ્રત, ચોથી જાગ્રત સ્વપ્ન, પાંચમી એકલું સ્વપ્ન, છઠ્ઠું સ્વપ્ન જાગ્રત અને 7મું સુષુપ્તિ. તો જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ 3 અવસ્થાઓમાં અનુભવ પ્રમાણે 3 અવસ્થાઓ છે. પણ એના પૂર્વે જે ભૂમિકાનું સર્જન ક્યાંથી થયું અજ્ઞાનનું, એમ બધું મળી અને છેલ્લે અંત શું થાય છે અજ્ઞાનનો, એમ મળી અને 7 ભૂમિકાઓ બતાવી છે. તો અજ્ઞાનના 7 ભેદ છે. મૂળ તો એક અજ્ઞાન છે. તો આ શરૂઆત અજ્ઞાનની થઈ અને પછી એ અજ્ઞાન પાગરતું ગયું, વધતું ગયું, એમાં ભેદો પડતા ગયા. એટલે 7 ભેગો નાખા સૂક્ષ્મ રીતે આપણે અભ્યાસ કરીએ તો એક જ અજ્ઞાન આ 7 ભેદ પછી એકબીજા સાથે એક થઈ અનેક નામો ધારણ કરે છે. તો આ અલગ અલગ આપણે અજ્ઞાનના લક્ષણો જે 7 પ્રકારના છે એમાં થોડાક ચાંચ મારીએ 10-15 મિનિટ. તો જ્યારે શરૂઆત કેવી રીતે થઈ, તો મૂળ શરૂઆત અજ્ઞાનની એક કારણ દેહ આપણને કીધો છે, અજ્ઞાનનો દેહ છે, એ કારણ દેહ છે. એટલે શરૂઆતમાં પોતાના પરમાત્માથી જે એ વખતે નામ રૂપ કે એવું કંઈ નહોતું અને સ્થૂળ શરીરે નહોતું, પણ વિશુદ્ધ જે વ્યષ્ટિ ચેતન પ્રગટ થાય છે એટલે ચિદાભાસ.
અને એ ચિદાભાસની શરૂઆત થઈ, ત્યાંથી અજ્ઞાનની શરૂઆત થઈ ગઈ. બીજ એના રોપાઈ ગયા, સંસ્કારો એમાંથી ચાલુ થાય, અવ્યાકૃત સંસ્કારો. એટલે કેવા સંસ્કારો થયા? ચિત્ત, જીવ, પછી જેટલા શબ્દો છે, સંજ્ઞાઓ છે, બધા શબ્દો મુજબના અર્થો છે, આ બધાનું સૂક્ષ્મમાં બીજ એમાં ચિદાભાસમાં તૈયાર થયું. કેટલી જાતના શબ્દો હજુ પ્રગટ નથી થયા, ચિત્તે પ્રગટ નથી થયું, જીવાત્મા બની નથી ગયો અજ્ઞાની, પણ પેલા બીજ અંદર ચાલુ થાય છે. તો એવી એક વ્યષ્ટિ ચેતનની અંદર ભૂમિકા માયાથી ઊભી થઈ ચિદાભાસમાં. તો એની અંદર ભવિષ્યમાં જાગ્રત બનવાનું છે. એનું જે બીજ રૂપણું, બીજ જાગ્રત અવસ્થા એટલે કે આ પૃથ્વી ઉપર અવતરણ થવાનું છે. મા બાપના સહયોગથી 9 મહિના કોઠામાં રહી અને પછી જીવની શરૂઆત થવાની છે. એની પૂર્વે એનું આ બીજ રોપણ છે. એટલે મા બાપના સંયોગથી જે કોઠામાં બીજ રચાય છે એ પૂર્વે સમષ્ટિમાં રચાઈ જાય છે. અજ્ઞાનનું કારણ દેહનું બીજ, અને એ પરમાત્મામાં બીજ રૂપે હતું ચિદાભાસ, અને માયા, અને માયાની અંદર માયાનું કાર્ય અવિદ્યા. તો આ પરમાત્મામાં આ એની રચના હતી. તો એને કહેવાય છે બીજ જાગ્રત નામની અવસ્થા પહેલી. તો આ જ્ઞાનની મૂળ શરૂઆતની ભૂમિકા છે. આપણે બુદ્ધિ દ્વારા જાણતા થયા, અધ્યાસો થયા અને મારું તારું કરવા માંડ્યા, એ તો બધી પછીની વાત થઈ. જેમ કોઈ મહાપુરુષ આવે અને સારું 500 વર્ષ સુધીનો ઇતિહાસ બનાવવાનો હોય, સારું લોક સમૂહ આર્ય વૃત્તિ નિર્માણ કરવાની હોય સનાતન ધર્મની, તો એ મહેનત કરે છે. તો એનું બીજો બધા સૂક્ષ્મમાં રોપાય છે, અને એ મુજબનો નવા સંસ્કારો લઈ અને એ પ્રમાણે પ્રજાતિ જાતિ બધા જન્મે છે. એમ બીજ જાગ્રત અવસ્થા છે અજ્ઞાનની, એ પહેલી અવસ્થા છે કારણ દેહની, જે સૂક્ષ્મ છે, અવ્યાકૃત છે અને અપંચીકૃત. એમાં કાંઈ ભેળસેળ થયું નથી, મૂળ અજ્ઞાન ત્યાંથી. તો બીજ જાગ્રત, પછી બીજા નંબરની છે જાગ્રત. તો એ બીજ જાગ્રત એટલે સૂક્ષ્મમાં જે કારણ દેહ, કારણમાં બીજની રચના થઈ ગઈ, પછી આ સ્થૂળ દેહમાં શરૂઆત થઈ. તો સ્થૂળ દેહમાં હું છું, આ દેહ, આ ભોગવવાના પદાર્થો છે, મારા છે. આવી શરૂઆત ડાયરેક્ટ વર્તન ચાલુ નથી થઈ ગયું, પહેલા પ્રતીતિ ચાલુ થઈ ગઈ. જેમ નાનકડું બાળક હોય છે તો એની અંદર બાકીની 6 અવસ્થાઓ પડેલી હોય છે આવનારી, પણ બુદ્ધિ જાગ્રત નથી હોતી. એટલે એકલું વસ્તુ હોય. પછી કોઈ બ્રાહ્મણ છે, પ્રજાપતિ છે, લુહાર છે, કે જે ખ્રિસ્તી છે, મુસ્લિમ છે, બધા એના ડીએનએ પડ્યા હોય. એના સંસ્કારો બધા જે થઈ ગયેલા હોય પડ્યા હોય, ધીરે ધીરે જાગ્રત થતા હોય છે. તો એની પ્રતીતિ ખાલી ચાલુ થઈ. આ સ્થૂળ દેહ હું છું, આ દેહ, આ ભોગવવાના પદાર્થો છે, મારા છે, આવું શરૂઆત જે પોતાની અંદર પ્રતીતિ થાય છે એને જાગ્રત કહેવાય. નથી કહેતું બાળક જ્યારે સમજનું થાય એટલે કે આ મારું છે, આ નહીં આલું, આ શરૂઆત થઈ જાય ને, આ જાગ્રત થયું. જાગ્યું ભૂતળું અજ્ઞાનનું. તો આ દેહ હું છું, અને આ મારું રમકડું છે, આ મારું છે, આ હું નહીં આલું. તો આ જાગ્રત પ્રતીતિ ઉત્પન્ન થઈ
પછી જન્માંતરના દ્રઢ અભ્યાસથી પોતાની જે પ્રતીતિ છે એ સ્ફુરે છે, એટલે એની પછી હું અને મારું એ દ્રઢ થવા લાગે છે. એને પ્રતીતિ એ સ્ફુરણ થાય છે. મતલબ શું થયો કે જેમ બ્રાહ્મણ છે કે બીજી જાતિ છે એમાં ઉત્પન્ન થયેલા લોકોના એના કુળના સંસ્કારો, કારણ કે જન્માંતરનો પોતાનો અભ્યાસ હોય વર્ણો પ્રમાણે, પોતાના કર્મોને આધીન, પોતાની માન્યતાઓને આધીન, અને એમાં વિશેષ આગ્રહ, એમાં નિપુણતા, જેમ કોઈ વિશ્વકર્માવાળા છે સુથાર, તો એનું પોતાનો આનુવાંશિક ગુણો જે છે એ સ્ફુરવાના ચાલુ થઈ જાય છે. એને મહાજાગ્રત અવસ્થા કીધી છે. જાગ્રતમાં ખાલી પ્રતીતિ ચાલુ થઈ અને દેહ હું છું ને એવું સામાન્ય, પણ આનુવાંશિક જે ગુણો છે તે પછી આનુવાંશિક ગુણોની સ્ફુરણા ચાલુ થઈ જાય. ભૂતકાળમાં સંગ્રહિત થયેલા, જેને આપણે પ્રારબ્ધ કહીએ, કે જે બધાના નોખા નોખા હોય છે ને ડીએનએ, એ ચાલુ થઈ જાય છે. તો એ મહાજાગ્રત અવસ્થા કીધી છે. પછી જે જાગ્રત પુરુષ થઈ ગયો એમાં મહાજાગ્રત સાથે છે પોતાના આનુવાંશિક ગુણો લઈ અને એ પ્રમાણે એની જે જીવન ચાલુ થઈ જાય છે. તો એમાં કોઈકને દ્રઢતા હોય છે અને કોઈને અદ્રઢતા. એટલે અમુક નથી કહેતા કે બિચારાની બુદ્ધિ ઓછી છે, કાંઈ સમજતો નથી, કાંઈ આવડતું નથી, બ્રાહ્મણ હોવા છતાંય કે વાણીઓ હોવા છતાંય કે અમુક આના લક્ષણો નથી. તો આ દ્રઢ અને અદ્રઢ એવા બધા જાગ્રત, જેવું જ આખું મનોરાજ્ય એ પ્રમાણે ઊભું થાય છે, એનું જીવન ઊભું થાય છે. એ જાગ્રત સ્વપ્ન કીધું છે. ચોથી ભૂમિકા. પછી શરૂઆત થઈ ગઈ જાગ્રત સ્વપ્નની, મહાજાગ્રત, અને પછી ભ્રાંતિની શરૂઆત થઈ છે. હું બ્રાહ્મણ છું, વાણિયો છું, એના સંસ્કારો ચાલુ થઈ ગયા, પણ એનું જીવન એવી રીતનું નથી ચાલુ થઈ જતું. પછી ભ્રાંતિ સાથે ભળી અને પોતાના જે માન્યતાઓ છે એટલી બધી દ્રઢ થાય છે કે જેવી રીતે છીપલામાં ચાંદી આપણે ભાસે છે, ચંદ્રમાઓ બે દેખાય છે, પાણી મૃગ તૃષ્ણા એટલે જાજવાનું જળ, આમ જે ભેદ દેખાય છે એમ પોતાની એ જીવનમાં હું અને મારું એનું રાઢવું જાડું થતું ગયું, અહંકાર એ પ્રમાણે પુષ્ટ થતો ગયો. તો એ જાગ્રત થયેલો પુષ્ટ અહંકાર જે છે એની અંદર ભ્રાંતિઓનું મનોરાજ્ય હોય છે. એને એમ થાય છે કે મારે તો આમ કરવું જ છે, મારે જીતવું જ છે, મારે પેલાને આગળ આપવા દેવો જ નથી. તો આ ભ્રાંતિના કારણે ઊભું થયેલું હું પણ છે તે સ્વપ્ન મનોરાજ્ય છે, અને તે અનેક પ્રકારનું હોય છે. તો એ પોતાના જીવનમાં ચાલુ હોય છે અને એના સંસ્કારો હોય છે, એનું સ્વપ્ન બને છે. જે અનુભવમાં આવ્યું જાગ્રતમાં એના સંસ્કારો બને છે. એટલે એ સ્વપ્નમાં એની એવી પ્રતીતિ ચાલુ થવા માંડે છે, સ્વપ્ન ટાઈમે સાચી લાગવા માંડે છે. તો એ જે સ્વપ્ન છે અંદર તેજસ તત્વના કારણે પોતાના સંસ્કારોથી જ પોતે ઊભું કરેલું જગત, એ માણસ એકલો ને એકલો મનોરાજ્ય કરતો હોય છે જાગ્રતમાં. શેખ સલીના તુક્કા જ હોય છે, બીજું કાંઈ હોતું નથી. હું આમ બનીશ ને આમ બનવું જ છે ને આને આમ પાડી દઈશ ને આ બધું. તો આ બધું સ્વપ્ન કહેવાય છે. એટલે આ જે સ્વપ્ન છે એ અજ્ઞાની મહાપુરુષની મહાજાગ્રત અવસ્થામાં જેવું એનો ભાવ બની ગયો છે સ્થૂળ શરીર સાથેનો, હું દેહ છું, અને એના કુળ જાતિના સંસ્કારો સાથે એનો અહંકાર એટલો બધો જાડો થઈ ગયેલો હોય છે કે એ અહંકારોની અંદર કોઈ અપમાન કરી નાખ્યો હોય તો 5-10 માણસના ખૂનો કરી નાખતો હોય છે. મને કેમ આમ કીધું? તો એ મહાજાગ્રત અવસ્થામાં જે સ્થૂળ શરીર છે સંસ્કારો વાળું,
એ શરીરના કંઠથી માંડી અને પોતાના હૃદય સુધીની નાડી પ્રદેશમાં એનો એક એક સંસ્કાર પ્રગટ થાય છે અંદર. તો એ મહાશરીર વાળો દ્રઢ અભિમાન એ સ્વપ્ન જ છે, પણ પોતાની દ્રઢ થયેલી આસક્તિ પોતાનાપણાની અને કાયમનો અધ્યાસ ખૂબ થઈ ગયો છે, એટલે એની કલ્પનાઓથી એની પુષ્ટિ થઈ ગઈ છે અજ્ઞાનની કે હું આવો જ છું. અને એટલું બધું દ્રઢ થઈ ગયું છે, મતલબ કે જાગૃત ભાવનો થયેલો ખૂબ અધ્યાસ પોતાનો આનુવંશિક ગુણો સાથેનો. જેમ કે આપણે વૃદ્ધ હોઈએ છીએ તો વૃદ્ધતાનો અભ્યાસ, યુવાન હોઈએ છીએ તો યુવાનીનો અભ્યાસ, રૂપવાળી બેન છીએ તો એનો પોતાનો નવો ફાંકો. આ બધો જે જાગૃત ભાવને ઊભો થયેલો અધ્યાસ જે છે એકદમ, તો એ આમ તો હકીકતમાં તો સ્વપ્ન જેવું છે, પણ એ સ્વપ્નું જે છે એ પોતાના અધ્યાસથી ઓળ ગોળ થઈને એવો અજ્ઞાની બની જાય છે કે એમ જ છું, બીજું કાંઈ જ નથી. અને એ પ્રમાણે ક્ષમતાઓ ને એ પ્રમાણે સાહસો કરવા લાગે છે અજ્ઞાનના. તો આ છે સ્વપ્ન જાગ્રત. સ્વપ્ન જાગ્રત અવસ્થા છે. તો આવી 6 અવસ્થાઓનો જે છેલ્લે ત્યાગ કરી દઈએ તો જે જીવની જે જડ અવસ્થા એમને મૂળ અજ્ઞાન ઊભું થયું હતું શરૂઆતમાં, એવું અજ્ઞાન એમાં બચી રહે છે. બધી ભલે તમે 6 અવસ્થાઓ છૂટી જાય, પણ મૂળ અજ્ઞાન જે છે તો એ મૂળ અજ્ઞાન ઊભું રહે છે, મૂળ અવિદ્યા. તો એ મૂળ અવિદ્યાને જ આપણે સારું લાગે એટલે જ્ઞાનની દશામાં પરોક્ષ જ્ઞાન થઈ ગયું, એ મૂળ અજ્ઞાન જ છે, બીજું કાંઈ નથી. પરોક્ષ જ્ઞાન ને અપરોક્ષ જ્ઞાન બે જ્ઞાન નથી. પણ શાસ્ત્રોએ કીધું છે થોડો અનુભવ થાય, પણ મૂળ જે બધું ખરી પડે એકદમ, તો પણ મૂળ અવિદ્યા રહે છે, લેસા અવિદ્યા કહીએ છીએ એને. તો 6 પ્રકારની અજ્ઞાનની અવસ્થાઓ ખરી પડવા છતાં જેમ જેમ સંસ્કારો વાળી અવિદ્યા હું દેહ છું એના સંસ્કારો સાથે રહે છે, તો એ સુષુપ્તિ જ છે પૂર્ણ. એ સુષુપ્તિ, કારણ કે અવિદ્યાનો ખટપટ બંધ થઈ ગયો છે, પણ એ નવસર્જન થતું હોય ને, જીવ નવો દેહ ધારણ કરતો હોય તેના સંસ્કારો હાથે લઈને જાય, એટલે જન્મ મરણ ને પાપ પુણ્ય એ અવસ્થામાં બને છે. જીવન ભલે બગડતું અટકી ગયું, બધી 6 અવસ્થાઓ ખરી ગઈ, પણ સ્વપ્નની જેમ અવિદ્યા રહી, અજ્ઞાન સ્વપ્નની જેમ. તો આ વાસ્તવિકતામાં જેટલા ભેદો છે એ ભેદોમાં આપણામાં કેટલા રહી ગયા છે, તો એ આપણા પોતાનાથી આપણને ખબર ના પડે. કારણ કે આપણે ખબર પાડનારો અહંકાર છે, અને અહંકાર તો પોતે ઘણા ખેલ ભજવે છે, પોતે ભગવાને થઈને બેસી જાય છે, મહાન જ્ઞાનીએ થઈને બેસી જાય અહંકાર તો. પણ વાસ્તવિકતામાં અંદર પોતાને ખબર ના હોય. તો જ્યારે પૂર્ણ વિવેક થાય અને વૈરાગ થાય, તો વૈવાક અને વૈરાગની અંદર કેટલા એમને વધારે ઓછો વૈરાગ ને ઓછો વિવેક હોય તો એના કારણે એમને લબડવાનું રહી જાય. વળી પાછી ક્યારે વિદ્યા દાખલ થઈ જાય એનું નક્કી ના રહે. પણ એ વખતે વૈરાગ વખતે હથોડો મારી દેવાનો હોય વૈરાગનો. એટલે જેમ છે એમ વસ્તુ બિલકુલ જેટલી પ્રતીતિ છે એ પોતે નથી, પોતે કંઈક અલગ છે, એવો પોતાનો ભાવ પ્રગટ થઈ જાય અને પરમાત્મા રીઝે છે વિવેક ને વૈરાગના કારણે. જ્યારે સાહસ કરે, દેહને મહત્વ નથી આપતા, એવું વાસ્તવિક જીવનમાં સાહસ કરવાનો આવે છે. અંદર ભાવ દેહનો પડ્યો હોય છે ત્યારે નોખું હોય, અને દેહ ભાવ ના હોય ત્યારે જલકમલ વધતા એની અંદર હોય છે. ગમે ત્યારે ગમે એમ જીવે, ગમે તે કરી લે. તો જલકમલવત જે ભૂમિકા જે છે એ મહાત્માની છે, એ સંતની છે, કે જેનામાં એના માટે એને પોતાનામાં અજ્ઞાન નથી અને બીજો કોઈ અજ્ઞાની છે એમ જોતોય નથી.
બધે પરમાત્મા રમતો રહેલો છે, પરમાત્મા સિવાય બીજું કાંઈ નથી, એવો દ્રઢ ભાવ હોય છે મહાત્માનો. હારું નબળું, ગમો અણગમો, ઓછું વધતું, એ બધું જ ખરી પડે ને. અને જેમ છે એમ અંદર સાતત્યથી એક ચેતન ભાવ, કે જે ભાવ હું ઘણાની એ કહું છું એનો. અમારા ગીતાબાનો આજ બપોરે બહુ સત્સંગ થયો હતો. શીતલબેન છે, મીનાબેન છે, રમણ બાપાની સારી સ્થિતિ, આ બધું સરસ, મને બહુ મજા આવે છે. એટલે એમાં પરમાત્માએ કૃપા કરેલી હોય છે, એનું પ્રારબ્ધ હાથે હોય છે, એ પ્રમાણે ઝડપી સમજણમાં આવે છે. એ શરણાગતિથી અને અનુશાસનથી સમજમાં આવે આ બધું. તો અજ્ઞાનને સમજી અને અજ્ઞાનને તોડવાનું થોડુંક સાહસ કરીએ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ ભગવાનની